રાધે રાધે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું ધવલ વિસાણી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાવૃક્ષ ઓનલાઈન એકેડમીની અંદર હાર્દિક સ્વાગત કરું છું. ઓકે, જેવું તમે પાછળ જોઈ શકો છો, આંકડા શાસ્ત્ર વિષય અને એમાંય બીજો ભાગ. બરાબર, આમ કહેવાય ને કે ભાઈ 12મું ધોરણ ભણતા હોય ને એ વિદ્યાર્થીઓને આમ કહેવાય ને કે ભાઈ પહેલો ભાગ અને બીજો ભાગ સ્ટેટ વિષયમાં, એમાં જેટલો પહેલો ભાગ ઈઝી છે એટલો જ બીજો ભાગ અઘરો છે. હવે ઘણા વિદ્યાર્થી આ સિરીઝને જોઈ રહ્યા છે અને હું તમને કહું તો આપણે છે ને જે પહેલો ભાગ છે ને પહેલો ભાગ એમાં ચેપ્ટર 1 ઇન્ડેક્સ નંબર સૂચક આંક એ આપણે પૂરું કર્યું. જે વિદ્યાર્થીઓ હજી પણ એ સૂચકાંકના દાખલા ન જોયા હોય તો જોઈ લેજો. અને હું તમને ગેરંટી આપું છું કે ભાઈ સૂચકાંક વિષયમાં તમને આમ કહેવાય ને સૂચકાંક ચેપ્ટરમાં તમને કોઈ પ્રોબ્લેમ નહીં પડે, કોઈ એટલે કોઈ નહીં પડે. માત્ર 4 જ વિડીયો છે, ખાલી 4 વિડીયોમાં સુપડો સાફ, 4 વિડીયોમાં સુપડા સાફ કરી નાખ્યા છે આપણે એ ચેપ્ટરના. ક્લિયર છે? તો જેને ન જોયા હોય ખાસ જોઈ લેજો. હવે ઘણા વિદ્યાર્થીઓ મને પ્રશ્ન પૂછ્યો, સાહેબ તમે ડાયરેક્ટ સંભાવના કેમ ચાલુ કરી? તો હું તમને કહું, જે પહેલા ભાગના બીજું ચેપ્ટર, ત્રીજું અને ચોથું ચેપ્ટર આ ત્રણેય બહુ ઈઝી છે અને પ્રથમ પરીક્ષા નજીક આવે છે. અને છોકરાઓને પ્રોબ્લેમ ક્યાં પડે ખબર? સાંભળ, છોકરાઓને પ્રોબ્લેમ ક્યાં પડે? ચેપ્ટર 1 બરાબર, ભાગ 1 સૂચકાંક બરાબર, ચેપ્ટર 1 ભાગ 1 સૂચકાંક, મતલબ ભાગ 1 નું જે ઇન્ડેક્સ નંબર છે એમાં થોડું છોકરાને પ્રોબ્લેમ પડે છે. અને બીજું તમને ખબર જ છે કે બીજો ભાગ બહુ જ ખતરનાક છે. હું તમને ડરાવતો નથી, પણ આમ કહેવાય ને કે ભાઈ અઘરો છે થોડો. અને સાહેબ ઈઝી કેમ કરવો અમારે? તો અમે બેઠા છીએ ને વિદ્યાવૃક્ષ ઓનલાઈન એકેડમી. આમ કહેવાય ને કે તમારા માટે એટલું ઈઝી લઈને આવશે ને કે એક્ઝામમાં ભૂકે ભૂકા બોલવાના છે. ઓકે, એટલા માટે છે ને મેં ડાયરેક્ટલી સંભાવના ચાલુ કર્યું છે. ડાયરેક્ટલી કે છોકરાઓને પ્રથમ પરીક્ષા પણ નજીક આવે છે, હજી કોન્સેપ્ટ ક્લિયર થયા નથી અને એમાં આમ કહેવાય ને કે છોકરા અટવાય બહુ છે. એટલે સાહેબ આપણે સંભાવના લાવ્યા છીએ આ છે. ક્લિયર છે? ચાલો જોઈએ. તો લેક્ચરની આપણે શરૂઆત કરીએ એની પહેલા નામ લઈએ ભગવાનનું. ચાલો. ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરય પરમાત્મને પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો નમઃ. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ચાલો સાહેબ, સંભાવનાને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્રોબેબિલિટી કહેવાય. શું કહેવાય? પ્રોબેબિલિટી. ઓકે, શરૂઆત જો પી થી થઈ ને એટલે યાદ રાખજો સંભાવનાનું ચિહ્ન પી છે. શું છે? પી. સંભાવનાનું સંજ્ઞા છે, સંભાવનાની સંજ્ઞા પી છે. સાહેબ ઘણા બધા વિદ્યાર્થી એવા હોય, ઘણા બધા કે જે કોન્સેપ્ટ ભણી લે, દાખલા આવડી, જવાબ આવી જાય, પણ એને ખબર નથી હોતી સાહેબ કામ ક્યાં લાગશે. સાહેબ વાત જવા દો ને, એ વાત કરવી નથી અમારે તો માર્ક્સ થી કામ છે. તો બેટા યાદ રાખજે, માર્ક્સ તો આવી જ જશે. ભવિષ્યમાં કામ શું લાગશે ખબર? સમજ કામ લાગશે, અન્ડરસ્ટેન્ડિંગ કામ લાગશે. 3 ઇડિયટ્સ મૂવી છે ને, એમાં આમિર ખાન બહુ સરસ વાત કહે કે સમજીને વાંચશો ને, સમજીને ભણશો ને તો એ કામ લાગશે, બાકી કામ નહીં લાગે. બાકી કેટલાય વિદ્યાર્થીઓ પડેલા છે જેને સ્ટેટમાં 100 માંથી 100, બીએમાં 100 માંથી 100, ઇકોમાં 100 માંથી 100 આવ્યા હશે, પણ અત્યારે બાઘા મારે છે. ઓકે, અને કેટલાય વિદ્યાર્થી મેં એવા જોયા સાહેબ, કેટલાય વિદ્યાર્થી મેં એવા જોયા, મારા અનુભવથી કહું છું, બહુ એવરેજ પર્સન્ટેજ આવ્યા હોય, મારી જેમ 70% માન આવ્યા હોય, પણ જીવનમાં ખૂબ આગળ હોય છે. કેમ? અન્ડરસ્ટેન્ડિંગને કારણે. અન્ડરસ્ટેન્ડિંગ રાખશો તો જીવનમાં કઈ પાછા નહીં પડો. ચાલો ઓકે સર, સંભાવના કામ ક્યાં લાગે? આમ ચર્ચા કરીએ ને આપણે. સાંભળજો, પહેલું તમે જોયું હશે સમાચારમાં આવે ખબર કે વરસાદ પડવાના આટલા ચાન્સ છે ભાઈ. બરાબર, તમે જોયું હશે બીજું કે ભાઈ કોઈ પેશન્ટ હોય તો ડોક્ટર એમ પૂછે કે ભાઈ, નર્સને પૂછે કે ભાઈ, આમ કહેવાય ને કે ભાઈ ચર્ચા કરતા હોય કે આના બચવાના ચાન્સ કેટલા, રિકવરી પર્સન્ટ કેટલો આનું, એમ. તો આ બધું સંભાવના પર આધાર રાખે. હું તમને સાહેબ લેટેસ્ટ એક્ઝામ્પલ આપું. હમણાં ડ્રીમ 11 નું બહુ ચાલે, ડ્રીમ 11, ટીમ 11, જુગાર રમતા હોય સાતમ આઠમાં, ખબર? તો ખબર પડે ભાઈ જીતવાના ચાન્સ કેટલા, એમ. તો મોસ્ટલી ચાન્સ, સંભાવના ઘણી જગ્યાએ ઉપયોગ થાય આપણને, ઘણી જગ્યાએ. જેમ કે ભાઈ ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હમણાં ખબર ગઈ, ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હમણાં બધાને ખબર જ છે કે ચેમ્પિયન્સ ટ્રોફી ચાલે છે. ઇન્ડિયા પાકિસ્તાનની મેચ, તો ટોસ કોણ જીતશે?
તો બધું ચાન્સ પર આધાર રાખે, સંભાવના પર, બરાબર. સંભાવના ઘણી જગ્યાએ કામ લાગે ભાઈ, ક્લિયર છે. ઘણી જગ્યાએ તમે જોયું હશે ભાઈ કે ભાઈ કોઈ વ્યક્તિ છે, બરાબર, કોઈ વ્યક્તિ છે, એના સફળ થવાના ચાન્સ કેટલા, નિષ્ફળ થવાના ચાન્સ કેટલા, બરાબર. તો બધું સંભાવના પર આધાર રાખે છે, ક્લિયર છે. તો ઘણા બધાનો ઉપયોગ પણ છે. તમે જોયું હશે કે ભાઈ લગ્ન હોય લગ્ન, તો લગ્ન જીવન હોય એ સફળ થશે કે નહીં થાય? ઓકે, લગ્ન ત્યાં હોય ખબર હોય સાહેબ, આપણે ખબર નથી. ચાલો, ઓકે. હા, તમે જોયું હશે ઇલેક્શન, બીજેપી જીતશે, કોંગ્રેસ જીતશે, આમાં પણ સંભાવના કામ લાગે, ક્લિયર છે. મોસ્ટલી આમ કહેવાય ને જીવનના દરેક પહેલુ પર તમે સંભાવના કંઈક ને કંઈક યુઝ કરો જ છો, કંઈક ને કંઈક જગ્યાએ તમે સંભાવના યુઝ કરો છો, ક્લિયર છે. હવે આપણે ડાયરેક્ટલી તમે આ વિડીયોનું થંબનેલ જોયું હશે, સિક્કાવાળા દાખલા, સિક્કાવાળા દાખલાનું સમાધાન, બરાબર. આમ કહેવાય ને કે ભાઈ આ એક લેક્ચરમાં આપણે સિક્કાવાળા દાખલાનું આમ કહેવાય ને સિક્કા પાડી દેવા છે, પૂરું આમ સુપડા સાફ કરી દેવા સિક્કાવાળા દાખલાના, ક્લિયર છે. ચાલો, દાખલો પેલો લઈ લઈએ આપણે, સીધો જ છે, બરાબર. જે પણ થિયરી આવશે તે તમને દાખલાને સમજાવતો જઈશ. ચાલો, બે સમતોલ સિક્કા સાહેબ, બે સમતોલ સિક્કા ઉછાળવામાં આવે તો એક છાપ અને એક કાંટો મળે, અને ઓછામાં ઓછી એક છાપ મળે, એની સંભાવના શોધો. સાંભળજો ધ્યાનથી. હું બે સિક્કા ઉછાળું, કેટલા ઉછાળ્યા? બે સિક્કા. હું બે સિક્કા એક વાર ઉછાળું, બે સિક્કા એક વાર, સાંભળજો, એક સિક્કો બે વાર, બે સિક્કા એક વાર, એક સિક્કો બે વાર. આ બેયના પરિણામ સરખા જુઓ, આ બેયના પરિણામ કેવા હોય? સરખા. હું તમને બેયનું એક્ઝામ્પલ આપું છું. આ બેયને આમ લાઈન કરી દઈએ પહેલા અને લખીએ. જો હું પેલા બે સિક્કા એક વાર ઉછાળું, માની લો કે ભાઈ મારા હાથમાં બે સિક્કા છે, હું માની લો, બરાબર. સિક્કા હું ભૂલી ગયો છું આજ લાવવાનું, પણ તમે માની લો સિક્કા છે, બરાબર. હવે એક્શન કરવાની, જો આવી રીતે આમ, જો મને બે સિક્કા એક સાથે ઉછાળું, આ બે સિક્કા એક સાથે ઉછાળું, તો બની શકે કે બંને સિક્કા, બની શકે શબ્દ બની શકે, કારણ કે સંભાવનામાં કોઈ 100% ક્લિયર હોતું નથી. તો બની શકે કે બંનેમાં છાપ આવે. શું બને? બંનેમાં છાપ આવે. તો લખી શકો, જો HH. ડન. બની શકે હો. હજી સાહેબ એવું નહીં બને. શું બને સાહેબ? સાહેબ મને ખબર છે, બેયમાં કાટ આવે, તો જો લખો T. સાહેબ એવું નહીં બને. સાહેબ એકમાં છાપ આવે, એકમાં કાટ આવે. ચાલો, તો જો છાપ અને કાટ, ક્લિયર છે સાહેબ? એવું નહીં બને. આમાં કાટ આવે, આમાં છાપ આવે. ઓકે, તો TH. ઓકે સર, આનાથી બીજું શું થાય? આનાથી બીજું કે આગળ થવાનું નથી. આ ચાર જ પરિણામ મળે તમને. જો તમે બે સિક્કા ઉછાળો છો એક વાર અને એક સિક્કો બીજો બે વાર ઉછાળો છો, તો બે સેમ જ હોય. સાહેબ તમે આનું સમજાયું, આ મને મગજમાં ઉતરી ગયું, પણ આ એક સિક્કો બે વાર ઉછાળું, એમાં કેમાં સેમ આવે પરિણામ? તો જો હવે એક સિક્કો ખિસ્સા મૂકી દઈએ, જો આ મૂકી દીધો, બીજો આવી રહ્યો. ચાલો, આ એક સિક્કો આપણે બે વાર ઉછાળવાનો છે, ધ્યાન રાખજો. કેટલી વાર? બે વાર. તો પહેલો સિક્કો છે, જો આ સિક્કો હું ઉછાળું પહેલી વાર, તો મને બની શકે છાપ મળે. ઓકે સાહેબ, બીજી વાર ઉછાળું તો એ છાપ મળે. જો HH. ખબર પડે છે? મતલબ પહેલી વાર ઉછાળ્યું તોય છાપ મળે, બીજી વાર તોય છાપ મળે. સાહેબ એવું નહીં બને. હાર્યા, તમારા સાચી છે સાહેબ. બની શકે કે પહેલી વાર ઉછાળું કાટ મળે, તો જો T. બીજી વાર ઉછાળું તો એ કાટ મળે, તો કે ભાઈ T. ડન છે? ડન છે સાહેબ? એવું નહીં બને. હું સાહેબ પહેલી વાર સિક્કો ઉછાળું, પહેલી વાર, તો બની શકે છાપ મળે, પણ સાહેબ બીજી વાર ઉછાળીશ ને તો કાંટે મળી શકે. તો કે તારી વાત 100% સાચી છે. તો હું લખી નાખું T. સાહેબ બની શકે પહેલી વાર જ કાટ મળે ને બીજી વાર છાપ મળે, તો જો TH. ક્લિયર છે? તો થઈ ગયા સરખા. તો યાદ રાખજો મારી વાત, બે સિક્કા એક વાર અથવા એક સિક્કો બે વાર, જે ઉછાળો એ ઉછાળો, પરિણામ કેવા મળશે? સરખા જ મળશે. ક્લિયર છે? ચાલો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. હવે જો મારી પાસે છે, મને એવું પૂછ્યું બે સમતોલ સિક્કા, તો મારે છે ને આ બે સરખા છે, જો કે તો એક ભૂસી નાખવું, બરાબર. બે વાર આપણે લખેલું રાખવું નથી બોર્ડ ઉપર. ચાલો, જેના સિક્કા વાળા ખબર પડી ગયો પરિણામ વાળું, ખાસ કમેન્ટમાં લખજો
ઓકે સાહેબ બહુ જ સરસ. ચલો જો તો મને છે ને મારા કુલ મળી ગયા પરિણામો. ચાલો એચ એચ ટીટી એચટી અને ટીએચ. સાહેબ એક્ઝામમાં ગોખીને જવાનું, મગજમાં હોવું જોઈએ કે બે સમતોલ સિક્કા આવે કે એક સમતોલ સિક્કો બે વાર આવે. એચ એચ ટીટી એચટી ને ટીએચ આ યાદ હોવું જ જોઈએ મગજમાં. અડધી રાત્રે પણ તમને આમ કહે ને કે જગાડે અને પૂછે બધા તને શું યાદ છે? સાહેબ મને યાદ છે એચ એચ ટીટી એચટી અને ટીએચ. પછી હોઈ જવાનું. ચાલો ક્લિયર છે. હવે જો સાહેબ જે પરિણામ મળે ને એને કઈક કહેવાય. શું કહેવાય ખબર? નિદર્શ અવકાશ કહેવાય. શું કહેવાય? નિદર્શ અવકાશ. ધ્યાન રાખજે ભાઈ. સાહેબ નિદર્શ અવકાશ એટલે શું? સાંભળજો. તમે જે પ્રયોગ કરો છો ને, તમે જે પ્રયોગ કરો છો એમાં જે પરિણામ મળે ને એ પરિણામના સમૂહને નિદર્શ અવકાશ કહેવાય. બરાબર. જે તમને કુલ પરિણામ મળે એ કુલ પરિણામોના સમૂહને અથવા ગણને નિદર્શ અવકાશ કહેવાય. અને નિદર્શ અવકાશની સંજ્ઞા યુ છે. શું છે? યુ. શું છે? યુ. સાહેબ મને યુ નથી લખવું, મને હજી એક સંજ્ઞા આપો તારા માટે. જો યુ ન કેવું હોય તો આને એસ કહેવાય. શું કહેવાય? યુ ન કેવું હોય તો આને એસ કહેવાય. યુ અથવા એસ. ક્લિયર છે? થંબ આપજો ભાઈ, લખજો કોમેન્ટમાં. ચાલો તો મને મળી ગયું. હવે આપણે સંભાવના દાખલો ચાલુ કરીએ. જો ઘટના આપણને પૂછી, જો એક છાપ મળે અને એક કાંટો મળે તો જોવાનું, જો સંભાવનાનું સૂત્ર છે એમ ના છેદમાં એન. સાહેબ એન એટલે શું? હું લખી નાખું. એન એટલે કુલ પરિણામ. શું? એન એટલે કુલ પરિણામ. અને સાહેબ એમ એટલે જે તે ઘટના બનવાના સાનુકૂળ પરિણામ. જે તે ઘટના બનવાના સાનુકૂળ પરિણામ. બરાબર. સાહેબ સાનુકૂળ પરિણામ એટલે શું? હું તને જો એક્ઝામ્પલમાં સમજાવી દઉં. આ ઘટના હું પૂછી આપણને એક છાપ અને એક કાટ મળે આવું પૂછ્યું ને આપણને, તો જો આ પરિણામમાં જો, ચાલો પેન ચેન્જ કરી નાખો તમારા માટે. જો આ પરિણામોમાં ખાસ જો આપણા કુલ પરિણામો છે. કેટલા પરિણામો? કુલ પરિણામો. તેમાં જો એક છાપને કાઢો ક્યાં છે? તો જો અહીંયા છે એચ ટી ટી એચ. તેને કહેવાય સાનુકૂળ પરિણામો. તો જો ઘટના લખો પી ઓફ એ. પી ઓફ એ બરાબર. પી ઓફ એ તો લખવાનું આવું, જો એક છાપ અને એક કાટ મળે. એક છાપ અને એક કાટ મળે. ખબર પડે છે? ખબર પડે છે મારી વાત? ઓકે ચાલો જો હવે કેટલા પરિણામો છે? જો એચ ટી ટી એચ. તો કેટલા પરિણામ થયા? આવા બે પરિણામો. તો લખું જો 2/4. એન એટલે આપણા કુલ કેટલા પરિણામ છે? આપણા 4. 2/4. સાહેબ મને આવડે સાદુરૂપ આપતા 1/2. ક્લિયર છે? આ મારી સંભાવના એવી તો કે એક છાપ મળે અને એક કાટ મળે એની સંભાવના 1/2 છે. કેટલી છે? 1/2. ક્લિયર છે? ડન. ચાલો બીજી ઘટના જોઈએ. અહીંયા પાડી દઉં જગ્યામાં. પી ઓફ બી. સાહેબ તમે આને પી ઓફ એ પી ઓફ બી એવું કેમ કહો છો? કારણ કે આ છે ને ઘટનાને બતાવવાની સંજ્ઞા છે. પહેલી ઘટનાને એ કયો, બીજીને બી કયો, ત્રીજીને ભાઈ તમે સી કયો. બરાબર. આની પછી દાખલો જે આવશે ને એમાં આપણે જોજો ઘણી ઘટનાઓ આવશે. તો આપણને એ બી સી ડી એ પાછી આવડવી જોઈએ. ચાલો ન આવડતી હોય તો કઈ વાંધો નહીં. રૂમમાં ખૂણે બેસી જવાનું, પછી ખબર આવે દેશી હિસાબ એ લઈને જોઈ લેવાનું એકવાર. અચ્છા એ બી સી ડી ઈ એફ જી એચ આઈ. ચાલો પી ઓફ બી શું કીધું? ઓછામાં ઓછી એક છાપ મળે. સાહેબ મને આમાં બહુ અટવાળવાનું થાય. ઓછામાં ઓછી, વધુમાં વધુ. તો જો આમાં છે ને આમાં એક વાત રાખવાની, ઊંધું કરવાનું. ઊંધું કરો. ઓછામાં એટલે ઓછી, એનાથી વધુ મળે. અમારા એક સાહેબ હતા ને જેની પાસે હું ભણ્યો સ્ટેટ વિષય, એમને કહેતા થોડુંક ઊંધું વિચારવાનું. આમાં ઓછામાં ઓછી, વધુમાં વધુ. જો અહીંયા છોકરાઓ ઓછામાં ઓછી એટલે ઓછી માની લે એવું નથી. આમાં શબ્દ છે ઓછામાં ઓછી. મતલબ હું તમને એક્ઝામ્પલ આપું. માનો કે ભાઈ આપણે લગ્નમાં જઈએ. લગ્નમાં આપણે કામ ગયા હોય? લગ્ન જોવા ગયા હોય? ના સાહેબ. મારી જેવા હોય બરાબર, ભૂખડ માણસો ખાલી ખાવા જતા હોય. બરાબર. 90% પબ્લિક ખાવા જ આવતું હોય. ભાઈ કેતા હોય રબડી હોય મસ્ત. ભાઈ હું તો ઓછામાં ઓછી સાહેબ 2 વાટકી રબડી તો પી જ જાય. મતલબ ઓછામાં ઓછી 2 મતલબ 2 થી ઓછી નહીં.
ઓછામાં ઓછી બે તો પીસે જ તે, બે કરતા વધારે પી જાય, ઓછામાં ઓછી બે તો પીએ જ તે, બે ઉલાડી જાય, પણ એના કરતા વધુ 3, 4, 5 એ પી જાય, એની કેપેસિટી પર આધાર રાખે. પછી હવાના ભૂકા બોલાવે, ખબર પડે છે? આમ સમજાવું છું. આ એક્ઝામ્પલ યાદ રાખજો, પરીક્ષા યાદ આવી જશે. ઓછામાં ઓછી 1, ઓછામાં ઓછી 2 મતલબ એના કરતા વધુ. તો જો અહીંયા પૂછ્યું ઓછામાં ઓછી એક છાપ મળે સાહેબ. શું પૂછ્યું? ઓછામાં ઓછી એક છાપ મળે મતલબ એક તો મળવી જ જોઈએ, એક કરતા વધુ પણ ચાલશે. ઓછામાં ઓછી એક છાપ, તો જો કાઉન્સમાં લખું અહીંયા, એક છાપ અને તેનાથી વધુ, એક છાપ અને તેનાથી વધુ. ખબર પડે છે? ચાલો જો, તો જો હું આમાં જો પરિણામ સાહેબ, એક છાપ, તો કે જો એક છાપ તો આમાં જો, આમાં તો બે છાપ છે, લે તો આવશે, તો કે યસ આવશે જ ને. એક કરતા વધુ છે તો આવશે, તો લખું જો HH. સાહેબ આમાં બે કાર્ડ જ છે, આને આવશે, આ નહીં આવે. કેમ? એ તમને કીધું ઓછામાં ઓછી એટલે એક તો હોવી જ જોઈએ, એક કરતા વધુ ચાલશે, પણ એક કરતા ઓછી નહીં ચાલે, તો આ નહીં આવે. સાહેબ બાજુમાં સાહેબ HT, આમાં તો એક જ છે, આવશે, તો કે યસ આવશે. તો કીધું તમને ઓછામાં ઓછી એટલે એક નીચે કાઉન્સમાં જો એક છાપ અને તેનાથી વધુ, એટલે જો HT, બરાબર. પછી TH સેમ જ છે, એક તો છે તે છાપ, TH. તો જો, તો મારી ઘટના બનવાના સાનુકૂળ પરિણામો 3 છે સાહેબ. કેટલા છે? તો લખું જો P of B બરાબર 3/4. બરાબર. સરસ મજાનો વિભાગ સી માં દાખલો પૂછાય, બરાબર. સંભાવના વિભાગ ડી માં પણ પૂછાય, બરાબર. તો આવા દાખલા પૂછાઈ ગયા હોય કઈ મજા આવી જાય. એક્ઝામમાં યાદ કરજો પાછા મને બધા, હા સાહેબે ભણાવ્યો તો એમ, સ્ટેટમાં 100 માંથી 100. ચાલો, ક્લિયર છે દાખલો? તો હવે આ દાખલાને આપણે આગળ વધીએ. ચાલો, થંબ આપજો. ચાલો જો, સિક્કા વાળા આ એક દાખલો એવો છે જેમાં તમને બધી જ ખબર પડી જશે, બધી જ ખબર પડી. સિક્કા વાળા દાખલામાં એક દાખલો, આની પછી દાખલો એક લેવો છે, બીજો આ 2-3 દાખલા લેવાના છે આજના લેક્ચરમાં. એમાં એક પૂરો કર્યો, 2 બાકી છે. લેક્ચરને અંત સુધી જોજો. સંભાવનામાં સિક્કા આવે ને, સિક્કા એટલે તમે એક્ઝામમાં સિક્કા પાડી દેશો, આ ગેરંટી મારી, બરાબર. ચાલો જો, હું કીધું કે એક સમતોલ સિક્કો, એક સમતોલ સિક્કો સાહેબ 3 વખત ઉછાળવામાં આવે. હવે સાંભળજો, 3 સિક્કા છે, 1, 2 અને ત્રીજો ખિસ્સામાં છે. સાંભળજો, 1, 2 અને ત્રીજો ખિસ્સામાં છે. 3 સિક્કા ઉછાળવામાં આવે. સાહેબ પરિણામ કેમ મળશે? સાહેબ પરિણામ કેમ મળશે? તો જો પેલા હું એક કામ કરું, આ બધું છે ને આ ઘટનાઓ છે, તો મને પેલા એ ખબર હોવી જોઈએ કે 3 સિક્કા આપણે ઉછાળીએ, 3 સિક્કા ઉછાળીએ, ઓકે. 3 સિક્કા ઉછાળશું ને તો એના પરિણામ કેટલા થશે, એનો અવકાશ થશે. જો સાંભળો, જો સમજાવું તો લખવાનું, જો આમ હું સરસ સમજાવું, સાંભળો. છાપથી શરૂઆત કરીએ આપણે. જો H, H ને H, 3 H બની શકે, ત્રણેયમાં છાપ આવે, ઓકે સાહેબ. પછી સાહેબ મને હવે આમાં જો અમે ત્રિક અપનાવવાની, પછી છાપ ઘટાડવાની. હવે જો 2 છાપ કરી દઈએ આપણે, H, H અને T. સાહેબ 2 છાપ છે, હવે શું કરવાનું? હવે જો આગળ 2 છાપ રાખવાની, પણ શું કરવાનું? ચેન્જ કરવાનું, આમ કરવાનું. જો H, T ને H, જો પેલા 3 છાપ, પછી 2 માં 2 છાપ આવશે, 2 પરિણામોમાં. આ મગજમાં રાખવાનું. પણ છાપ કઈ રીતે આવશે? પેલા શરૂઆતમાં આવશે. 2 મિનિટ છોકરાઓ, ચાલો. પેલા શરૂઆતમાં 2 છાપ, 1 કાટ, પછી 1 છાપ, 1 કાટ ને 1 છાપ, એમ HTH. ખબર પડે છે? ચાલો. અને પછી સાહેબ મને ખબર છે HTT, પછી 1 છાપ. જો આ છાપ ના આવી ગયા પરિણામ, બરાબર. હવે કાટનો વાળો ચાલુ કરીએ. જો કાટમાં પણ સેમ. હવે જો તમને ખાલી આ મગજમાં બેહી ગયું હોય ને, આ 4 જો મગજમાં બેહી ગયા હોય ને, સાંભળજો, આ 4 મગજમાં બેહી ગયા હોય ને, તો શું કરવાનું? આ 4 ને આધારે બીજા 4 બનાવવાના. શું કરવાનું? જ્યાં H હોય ને T મૂકી દેવાનો, T હોય ને H મૂકી દેવાનો. જો અહીંયા 3 H છે તો 3 T લખી નાખું. જો પછી અહીંયા 2 H છે અને 1 T છે, તો 2 H ની જગ્યાએ T, T ની જગ્યાએ H, TTH. બરાબર. જો અહીં જો અહીંયા 2 H છે, વચ્ચે 1 T છે, તો H ની જગ્યાએ શું આવશે? T, T. T ની જગ્યાએ શું આવશે? H, અને H ની જગ્યાએ શું આવશે? T, THT.
ખબર પડે છે સાહેબ? અને છેલ્લામાં જો HTT, તો ફરીથી જ્યાં H હોય ને ટી મૂકવાનો, જે ટી હોય ને H મૂકવાના. તો જો T H ને H, બરાબર? જો થઈ ગયા TTT TTH અને THH. આ 8 પરિણામ મળે સાહેબ. મને એક્ઝામમાં ખબર ન પડે કેટલા મળે પરિણામ, એનું શું કરવું? તો જો યાદ રાખવાનું, સિક્કાના છે ને 2 જ પરિણામ હોય, છાપ અને કાટ. સાંભળજો, કેટલા પરિણામ હોય? છાપ અને કાટ. તો લખું જો 2 પરિણામ હોય. ઓકે સાહેબ, કેટલી વાર ઉછાળો છો સિક્કાને? તો કે 3 વાર. તો 2 ની 3 ઘાત કરવાની. 2 ની 3 ઘાત તો કે 8 પરિણામ. તો થઈ ગયા 8. જો 1 2 3 4 5 6 7 ને 8. ડન છે. પછી જો આગળ પણ જોવો, અહીંયા પણ જોવો તમે, અહીંયા એક સિક્કો હતો ને 2 પરિણામ, બરાબર? અને જો એને છે ને આપણે 2 સિક્કા છે આપણી પાસે, તો આને જો ઉછાળીએ 2 વાર, તો 2 ની 2 ઘાત 4 પરિણામ મળે આપણને, બરાબર? સિક્કા 2 છે ને 2 ઉછાળીએ છીએ આપણે, તો 2 ની 2 ઘાત 4, તો જો 4 થઈ ગયા પરિણામ HH TT HT ને TH. ક્લિયર છે? ચાલો ઓકે ઓકે. હવે જો આપણે ઘટનાઓ સારે લઈએ, દાખલો પૂરો કરીએ. ચાલો, શું કીધું? જો બધી જ વખત છાપ મળે તો લખો P of A. બધી જ વખત છાપ મળે સાહેબ, બધી જ વખત છાપ મળે. સાંભળજો તો સાહેબ, હું જો નિદર્શ અવકાશમાં જોઉં ને તો મને ખબર પડે બધી જ વખત છાપ તો સાહેબ એક જ પરિણામમાં છે. કયું? 3 વાર H. જો પહેલું 3 વાર H છે કે નહીં? તો જો હું લખી નાખું H H ને H, એક જ પરિણામ છે તો લખવાનું સંભાવના બરાબર 1. કુલ કેટલા પરિણામ થયા આપણા? 8. તો 1/8. ડન. આ મળી ગઈ સંભાવના. ચાલો બીજું જોઈએ, P of B. જો ભૂકા બોલતા દાખલામાં એક પણ વખત છાપ ન મળે. તમે જો આ 8 પરિણામ છે ને, 8 પરિણામ, એમાં એક જ પરિણામ એવું છે જેમાં એકય છાપ નથી. કયું? જો આ લાઈન અલગ પેનથી કરીએ છોકરાને લાગે ઓહો, જો આ દેખાય 3 વાર T. તો લખી નાખો અહીંયા, જો એક પણ વખત છાપ ન હોય તો એક જ પરિણામ છે સાહેબ, T T અને T. અને સંભાવના કેટલી આવશે? 1/8. ક્લિયર છે? ક્લિયર છે? ખબર પડે છે? થંબ આપજો, ખાસ થંબ આપજો. ચાલો P of C. જો ત્રીજી ઘટના શું કહી છે આપણને? ઓછામાં ઓછી એક વખત છાપ મળે. સાહેબ અમને આવડે છે આ સાહેબ, ઓછામાં ઓછી એક વખત છાપ હોય ને, મતલબ હમણાં સમજાય રબડી વાળો, ખબર? કાં તો એક હોય, એક કરતા વધારે હોય, પણ એક તો હોવી જ જોઈએ. એક કરતા વધારે હાલશે સાહેબ, તો જોઈ લેજો સાહેબ. આમાં હાલશે તો કે યસ, મારે સાહેબ આ આવશે, આ આવશે. પછી સાહેબ આ, તો કે યસ આવશે. આ આવશે તો કે હા આવશે. આમાં જો એક જ છાપ છે, આવશે તો કે યસ આવશે. પછી જો આમાં જુઓ, આમાં એક પણ છાપ નથી. આમાં જો આ આવશે યસ, આ આવશે ને આ આવશે. ઓકે, કેમ કે આમ તમને ઓછામાં ઓછી એક કીધું એટલે એક તો હોવી જ જોઈએ. તો આવા કુલ 7 પરિણામો છે આપણી પાસે. કેટલા પરિણામો છે? 7. તો જો P of C, સાથે લખતો નથી આ બોર્ડ ઉપર, પણ મેં તમને સમજાવી દીધા હશે એટલે ખાસ જોઈ લેજો, પણ સ્કીપ કરીને જોઈ લેજો. તો લખું જો P of C 7/8. શું થયું? 7/8. ક્લિયર છે? ડન છે? ચાલો ઓકે. ઘણી વખત છે ને ઘણા વિદ્યાર્થીઓ શું કરે ખબર? પૂરક ઘટના લઈને પણ દાખલો ગણતા હોય છે. હું તમને એમ કહું છું તમે એ પણ કરી શકો, પણ આપણે જેટલું બને એટલું ઈઝી વેમાં સમજવાનું. જેટલું ઈઝી વેમાં સમજશો તમને આવડી જશે. અને જે દાખલામાં જે થિયરી આવતી હશે એ કરવાની જવાબદારી મારી, તમારા ધવલ સરની. ક્લિયર છે? ચાલો P of C ક્લિયર છે. ચલો હવે P of D લઈએ. જોજો ઓકે, એક થી વધુ વખત કાટ મળે સાહેબ. એક થી વધુ વખત કીધું છે, સાંભળજો. એક થી વધુ વખત મતલબ એક નો હોવો જોઈએ. એક થી વધુ કીધું છે. એક થી વધુ મતલબ કાં તો 2 હોય કાં 3 હોય, કાં તો કેવું હોય 2 હોય કાં 3 હોય. જો સાંભળજે, 2 કાટ અને 3 કાટ ગોતો. જો તો જો આ તો આવશે જ નહીં. કાટ કીધું છે એક થી વધુ, આય નહીં આવે. આમાં એક જ કાટ છે, આય નહીં આવે. ઓકે સાહેબ, જો મને ખબર છે, જો આ આવશે સાહેબ, આય આવશે. ઓકે સાહેબ, આમાંય 2 કાટ, આય આવશે સાહેબ, આમાંય 2 કાટ છે, આય આવશે. આ નહીં આવે. કેમ નહીં આવે? કારણ કે આમાં 2 છાપ છે, 1 કાટ છે. ઓકે, તો કુલ 4 પરિણામો એવા છે. કયા 4? જો આ HTT
ટી ટી ટી, ટી ટી એચ અને ટી એચ ટી. આ કુલ 4 પરિણામો એવા છે કે જેમાં એકથી વધુ વખત કાટ છે. તો 4 થયા પરિણામો. તો જો લખો પી ઓફ ડી બરાબર 4/8. સાહેબ 1/2 સંભાવના આવે. કહી દો ડાયરેક્ટલી કેમ? 4 ગુણ્યા 2 8. ડન ડન. ઓકે ચાલો આગળ વધીએ. જો પી ઓફ ઈ, પી ઓફ ઈ જો 5ની સંભાવના ગોતીએ. વધુમાં વધુ એક વખત છાપ મળે સાહેબ. આ તો ઊંધું પૂછ્યું. વધુમાં વધુ એક એટલે સાંભળજો છોકરાઓ, વધુમાં વધુ એક વખત છાપ એટલે શું? વધુ વધુ એટલે એક તો હોવી જ જોઈએ, બરાબર? એક તો હોવી જ જોઈએ, પણ એકથી ઓછી ચાલે, એકથી ઓછી ચાલે. ફરીથી જો, ફરીથી આપણે લગ્નનું એક્ઝામ્પલ લઈએ. લગ્નમાં ગયો, બહુ મજા ન હોય, બરાબર? સાહેબ મજા જેવું લાગતું નથી, હું તો વધુ વધુ એક વાટકી રબડી પીશ. એટલે એક પીસે કાં તો નહીં પીવે, આવું છે. ઓકે ચાલો. તો વધુ વધુ એક એટલે વાર રાખવાનું. જો ઊંધું વિચારવાનું, એક કરતા ઓછી, એક કરતા ઓછી અથવા એક, બેમાં 2 ચાલશે. એક ચાલશે કાં તો એક કરતા ઓછી ચાલશે. ક્લિયર છે? ડન છે? ચાલો જો. તો જો સાહેબ પેલા છાપ પૂછ્યું છે, તો એક છાપ અને એક કરતા ઓછી. સાહેબ આમાં 3 છાપ છે, આ નહીં ચાલે. આમાં 2 છાપ છે, નહીં ચાલે. આમાં 2 છાપ છે, નહીં ચાલે. સાહેબ આમાં ચાલ, જો એક છાપ છે, આમાં એક છાપ ચાલશે. યસ. આમાં તો કે યસ, આમાં છાપ જ નથી. મેં તમને કીધું ને એક કરતા ઓછી ચાલે અને એકય ચાલે. તો જો આમાં એક હતી, આમાં એકય નથી. આમાં એક છે, આ ચાલશે. પછી સાહેબ જો આમાં એક છાપ છે, યસ ટી એચ ટી. આમાં 2 છાપ છે, આ નહીં ચાલે. તો જો આ 4 પરિણામો થયા. કયા 4 પરિણામ થયા આપણે, જેમાં એક અને એક કરતા ઓછી છાપ છે. ક્લિયર? તો કેટલા 4 થયા ને પરિણામ? જોઈ લે. ચલો પી ઓફ ઈ બરાબર 4/8, 1/2. ક્લિયર છે? ડન છે? બહુ ઈઝી દાખલો છે, બહુ ઈઝી દાખલો છે, બરાબર? હા તમારે છે ને એક્ઝામમાં લખવાનો, આમ દાખલોમાં માર્ક્સ પર જોતો ને 100 માંથી 100 તમે ઘટનાએ લખવાની. પી ઓફ ઈ આમ જો મેં લખ્યું છે અહીંયા આવી રીતે, આમ બધી જ વખત છાપ મળે, પછી આમ લખવાના પરિણામ, પછી દાખલો ગણવાનો, બરાબર? આ તો કેવું છે, મારે એક જ સ્લાઇડમાં લેવું છે આ બધું, જે તમને છેલ્લે હું રિવિઝન પાછું કરાવી શકું. એક સ્લાઇડમાં લેવું છે એટલા માટે મેં આ કર્યું છે. ચાલો ઓકે. હવે પાછી જો 6 નંબરની ઘટના જોઈએ. 2 થી ઓછી વખત છાપ મળે. સાહેબ હું કીધું? 2 થી ઓછી વખત. સાહેબ 2 થી ઓછી વખત, મને એટલું મગજમાં કોમન સેન્સ 2 છે. 2 થી ઓછી વખત મતલબ કા એક છાપ મળે, કા 0 છાપ મળે, કા એક છાપ મળે, કા 0 છાપ મળે. જો ક્યાં છે સાહેબ? જો આમાં 2 છાપ, આમાં 2 છાપ, આમાં 2 છાપ, આમાં એક જ છાપ ચાલશે. યસ 2 થી ઓછી કીધું, એક છાપ ચાલે. આમાં સાહેબ 0 ચાલે? સાહેબ 0 છાપ છે, ચાલશે. યસ 2 થી ઓછી એટલે શું હોય? 2 થી ઓછી એટલે 0 હોય કાં તો 1 હોય. કર તો જો આ ચાલશે તો કે યસ. જો આ ચાલશે તો કે યસ ચાલશે. આમાં એક જ છાપ, યસ ચાલશે. આમાં એક છાપ, યસ ચાલશે. આ નહીં ચાલે પાછળનું. સાહેબ તમે જુઓ, એક વાર નોટિસ કરી, છેલ્લી 3 ઘટનામાં આ સેમ આવ્યા પરિણામો, સેમ જ આવ્યા પરિણામો. જો અહીંયા હું પૂછ્યું હતું, વધુ વધુ એક છાપ મળે, 2 થી છાપ, બધું હરખું જ છે ભાઈ, બધું હરખું જ છે. જો તો લખો પી ઓફ એફ બરાબર 4/8, 1/2. ડન? ચાલો જોઈએ આગળ. જો સાહેબ છાપ અને કાંટો વારા ફરતી મળે. બધા ખરાબ છે, ભૂસી નાખું. જો છાપ અને કાટ વારો ફરતી એટલે શું? છાપ અને કાટ એમ વારા ફરતી આવે, લાઈનમાં નો આવે. જો તો આમાં, જો આમાં તો નહીં આવે, આમાં નહીં આવે, આમાં આવશે. યસ જો છાપ કાટ આમાં આવશે. પછી આમાં નહીં આવે, આમાં જો છાપ જ નથી, આમાં શું આવે? પછી આમાં નહીં આવે, આમાં નહીં આવે, આમાં આવશે. જો THT છે ને, કાટ અને છાપ છે. ચાલો આમાં કે નહીં આવે. તો કેટલા છે? જો 2 ખરા આવ્યા આપણી પાસે, 1 અને 2, તો કુલ 2 પરિણામ છે. આને પાછળ લખી નાખું, HTH અને THT. તો જો P ઓફ, ચાલો 2 પરિણામ થયા, THT HTH. તો આ કેટલા છે? 2, 2/8, 1/4. ડન છે? 1/4. ક્લિયર છે? ચાલો હવે છેલ્લી એક સંભાવના પૂછી છે આપણને. શું છે? કાંટાની સંખ્યા. કાંટાની સંખ્યા સાહેબ છાપ કરતા વધુ વખત મળે, આમાં કઈ ખબર ન પડે અમને સાહેબ. તો જો સમજાવું. જો
છાપ કરતા વધુ કાંટા હોવા જોઈએ. તો જો હું તમને સમજાવું, જો પાછા આવી ખરા ખોટા કરીએ આપણે, જો સાહેબ આમાં તો છાપ જ છે, આ નહીં આવે, મારે કાટ જોઈને વધારે, સાહેબ આમાં તો છાપ વધારે, આ નહીં ચાલે, સાહેબ આમાં એમાંય છાપ વધારે, નહીં ચાલે, સાહેબ આ ચાલશે, યસ, જો છાપ એક જ છે, કાટ બે છે, ચાલશે, ડન. પછી જો સાહેબ આ 3 વાર ત્યાં આવશે. ઘણા છોકરા અને ઘણા આમ કહેવાય ને વિષય શિક્ષક પણ આમાં બાઘા મારે છે. ઘણા હું તમને કહું ને તો હું તમને કહું, જો આ આવશે કે નહીં આવે, આ આવશે. કેમ? જો છાપ 0 અને કાટ 3, તો મતલબ શું થાય? કાંટાની સંખ્યા છાપ કરતા વધુ, એમ જ થાય ને. છાપ 0 છે અને કાંટા 3 છે, ડન છે, એટલે આ પણ આવશે પરિણામ. એટલે આમાં ખરું કરવું ભાઈ. ચાલો પછી જો ટી, ટી ને એચ, સાહેબ એક છાપ બે કાંટા, યસ. પછી જો ટી એચ ટી, સાહેબ બે કાંટા અને એક છાપ, તો કે યસ. તો કુલ કેટલા આવ્યા પરિણામ? 4 આવ્યા. ઓકે, તો જો 4/8, 1/2. ઓકે સાહેબ, ડન છે. ચાલો, ક્લિયર છે? ચાલો, ખૂબ મજા આવી. મને પણ આમ કહેવાય ને આત્માને સંતોષ મળ્યો આજે કે ભાઈ મેં બહુ સરસ સમજાવ્યું છે. અને હજી સંતોષ વધારે ક્યારે મળશે? જ્યારે તમે કમેન્ટના ઢગલે ઢગલા ભરી દેશો. તો આઈ હોપ તમને ખબર પડી હશે. ખબર ના પડી હોય તો કમેન્ટમાં લખજો, સર મને આમાં ખબર નથી પડી. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં એનું સમાધાન લાવશું. અને જો કે વિડીયો જે છે એ લાંબો થઈ ચૂક્યો છે, એટલે એક દાખલો એક સિક્કા વાળો બાકી રહેશે સંભાવનાનો, બરાબર? એક દાખલો બાકી રહેશે, સાંભળજો, એક દાખલો સિક્કા વાળો બાકી રાખીશું, શરતી સંભાવના વાળો. એ હું નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશ. ત્યાં સુધી આનું રિવિઝન કરજો, ત્યાં સુધી પ્રેક્ટિસ કરજો. અને આ વખતે સ્ટેટમાં 100 માંથી 100 સાહેબ લાવવા છે, લાવવા છે, લાવવા જ છે. ક્લિયર છે? ચાલો, તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. બરાબર, ચાલો.